અંકલેશ્વરમાં હમ ટીવી અને સરથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કાપડની થેલી અપનાવો પર્યાવરણ બચાવો અંતર્ગત નિઃશુલ્ક થેલી વિતરણ કાર્યક્રમ યોજાયો। મીડિયા અને સામાજિક સંસ્થાની સરાહનીય પહેલ। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે નાગરિકોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરાયું। અંકલેશ્વર સમૂહ માધ્યમો એટલે કે મીડિયાની જવાબદારી માત્ર બનાવો કે ઘટનાઓના સમાચારો પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને જનજાગૃતિ લાવવી એ પણ તેમની નૈતિક ફરજ છે। આ જ નૈતિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકના દૂષણને નાથવાના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર ખાતે એક સરાહનીય સામાજિક પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપડની થેલી અપનાવો પર્યાવરણ બચાવોના ઉત્તમ સંદેશ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ વિતરણ ભાગીદાર સરથી હેલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક શાકભાજી બેગ વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। અંકલેશ્વર શહેરના હર્ડસમા 3 રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ ખાતે યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટાડી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવાનો અને દૈનિક શાકભાજીની ખરીદી કરતી વખતે કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ વિશેષ આયોજન પ્રસંગે હમ ટીવી ભરૂચના ડાયરેક્ટર અસલમભાઈ ખેણાણી, સમદ ખેણાણી તેમજ સરથી હેલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં અંકલેશ્વરના નાગરિકો જોડાયા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શહેરીજનોને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણના નિર્માણ માટે આગળ આવવા અપીલ કરી હતી અને પર્યાવરણ બચાવવાનું આહ્વાન કર્યું હતું। અંતમાં આ પર્યાવરણલક્ષી ઝુંબેશને સફળ બનાવવા બદલ અને તેમાં સહભાગી થવા બદલ આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ શહેરીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજરોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે તેનું વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન તથા હમ ટીવીના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે। તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન બની રહે છે, તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી બનતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।